જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે શુક્રવારે કમિટીના સભાખંડમાં ચેરમેન ધીરેન મોનાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી। બેઠકમાં શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ, આવાસ અને માળખાકીય સુવિધાઓના વિકાસ માટે કુલ અંદાજિત રૂપિયા 77 કરોડ 47 લાખના કામોને ખર્ચ મંજૂરી આપવામાં આવી છે। વોર્ડ નંબર 13માં સીસી રોડ અને પેવર બ્લોકના કામ માટે રૂપિયા 1.50 કરોડ, જ્યારે વોર્ડ નંબર 3માં આ જ પ્રકારના કામો માટે 2 કરોડની મંજૂરી આપવામાં આવી છે। ગણેશવાસ વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ માટે રૂપિયા 11.70 લાખ ફાળવવામાં આવ્યા છે। એરફોર્સ ગેટથી ઢીચડા ગામ સુધી સીસી રોડના નિર્માણ માટે 6.04 કરોડના ખર્ચને મંજૂરી મળી છે, જ્યારે પીએમ આવાસ યોજના 2.0 હેઠળ ઇસ્કોન મંદિર સામે 584 EWS આવાસો બનાવવામાં આવશે, જેના માટે રૂપિયા 67.80 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે। આ ઉપરાંત 3 CHC માટે જરૂરી સાધનોની ખરીદી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। શ્રાવણી મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા માટે રૂપિયા 1 લાખની પણ મંજૂરી મળી છે। કમિટીની આ બેઠક અંગે ચેરમેન ધીરેન મોનાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જામનગરના વિકાસ કાર્યોની અંદર 77.47 કરોડના કામો જે છે બહાલી આપવામાં આવેલી છે। એ કામોની અંદર ખાસ તौर पे શહેરી ગરીબો માટેની જે યોજના છે એમાં કુલ 584 આવાસોનું બાંધકામ કરવાનું થાય છે। હાલ પૂરતું એની અંદર 220 જેટલા આવાસો બાંધવાનું પ્રથમ ચરણનું કામ શરૂ કરવામાં આવનાર છે અને કુલ ખર્ચ 67.80 કરોડનો એના માટે મંજૂર કરવામાં આવેલો છે। આ ઉપરાંત સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ 6.04 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશનથી ઢીચડા રોડ સુધીનું જે કામ છે સીસી રોડનું એ પણ અત્રેથી મંજૂર કરવામાં આવેલું છે। અને ત્યારબાદ વોર્ડ નંબર 13 અને વોર્ડ નંબર 3 ની અંદર સીસી રોડ અને બ્લોકના કામો માટે 3 કરોડ 50 લાખનું ખર્ચ છે એ મંજૂર કરવામાં આવેલું છે। અને એ મુજબ વોર્ડ નંબર 13માં ગણેશવાસ વિસ્તારમાં બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલનું બાંધકામ કરવાનું કામ પણ 11.30 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવેલું છે।